નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. વિડીયો જોઈને તમે સમજી જ ગયા હશો કે આજે આપણે કઈ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, આજે આપણે ઈડલી ચટણીની રેસીપી બનાવીશું. તમે ઘરમાં જરૂરથી આ રેસીપી બનાવતા જ હશો અને બધાના ઘરમાં બનતી જ હશે. પણ મિત્રો, ક્યારે એવું બને કે શિયાળો હોય, ચોમાસું હોય અથવા ઉનાળો હોય તો સરખી રીતે આથો આવતો નથી. આપણે બધી ટ્રાય કરી જોઈએ તો પણ આથો બરાબર આવતો નથી. અને આથો ન આવે એટલે આપણે તેમાં ઈનો અથવા સોડાનો ઉપયોગ કરીએ. તો મિત્રો, આજે આપણે સોડાનો ઉપયોગ પણ નહીં કરીએ અને ઈનોનો ઉપયોગ પણ નહીં કરીએ. અને જે ઘરમાં રેગ્યુલર ચોખા હોય તેનાથી આપણે એકદમ સુપર સોફ્ટ ઇડલી બનાવશું. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે વાટકીનું માપ સેટ કરી લો તમે. 2 વાટકી જે ખીચડીના જાડા ચોખા આવે તે લેવાના છે. અને 1 વાટકી જે ઝીણા ચોખા આવે, આપણે દાળ ભાતમાં ખાઈએ, કોલમ હોય કે XYZ ગમે તે હોય તે લેવાના છે. અને તે જ માપથી આપણે 1 વાટકી જેટલી અડદની દાળ લેવાની છે. અને 1 વાટકીથી ઓછા આપણે જાડા જે પૌવા આવે તેનો ઉપયોગ કરવાનો છે. અને તેને આપણે 3 વખત ધોઈ લેવાનું છે. સરસ ધોવાઈ જાય 3 વખત ત્યારે આપણે 1 ચમચી જેટલી એમાં મેથી નાખવાની છે. 1 ચમચી મિત્રો જરૂરથી નાખવાની છે. જે 250 ml નો કપ આવે તે માપની મારી વાટકી છે, તો તેમાં 1 ચમચી મેથી નાખવાની છે. અને તેને 10 કલાક જેટલું આપણે પલાળીને રાખવાનું છે. તમે જોઈ શકો છો, મેં તેને 10 કલાક સરસ રીતે પલળવા દીધું. તો ચોખા છે તે સરસ પલળી ગયા પછી આપણે પહેલાં તેમાં પાણી એડ નથી કરવાનું. આવી રીતે ઝારાની મદદથી આપણે ચોખા નાખી દઈશું. તમારું મિક્સરનું જાર નાનું હોય તો તમે થોડા આપણું જે આ ચોખા અને દાળનું મિક્સર છે તે લઈ અને પીસી શકો છો. અને એકદમથી પહેલાં વધારે આપણે તેમાં પાણી એડ નથી કરવાનું. તમે જોઈ શકો છો, આપણે થોડું 2 ચમચા જેટલું પાણી નાખીશું અને જરૂર પડશે તો આપણે બીજા પાણીનો ઉપયોગ કરશું. પણ પહેલાંથી વધારે પાણી નથી નાખવાનું. હવે એક મોટી તપેલી લેવાની છે અને તે જે આપણું આ બેટર છે તેમાં નાખી દેવાનું છે. આવી રીતે 2 થી 3 બેચમાં જેટલું આવે તેવું નાખી દેવાનું છે. અને તેને આવી રીતે 5 મિનિટ જેટલું ફેટી લેવાનું છે. આવી રીતે તેમાં એર બબલ બનશે અને આપણો આથો એકદમ ખૂબ જ સરસ આવશે. એટલે તમે આવી રીતે તેને ફેટતા અને આપણું બેટર છે તે ઝીણો જે રવો આવે તેવું આપણે પીસવાનું છે. જોઈ શકો છો, જે આપણે ચોખા પીસ્યા દાળ હલકું દાણેદાર હોવું જોઈએ. હવે કોઈ ખાનું હોય, શોકેસનું હોય કે ગમે તે ખાનું હોય, તેમાં આવી રીતે આપણે તપેલી પર સરસ ઢાંકણું પેક થાય તેવું રાખવાનું છે. અને ઉપરથી તમે જોઈ શકો છો, કોઈ ભારે પથ્થર હોય, કાંઈ કૂટતા હોય તેના માટે, કે કાંઈ બી હથોડી હોય કે પકડ હોય તેને આવી રીતે ઉપરથી રાખી દેવાનું છે. અને ખાનાને બંધ કરી દેવાનું છે. અને તમે ચાહો તો તપેલીની આગળ થોડા કપડાં પણ રાખી શકો છો, ચાદર અથવા બ્લેન્કેટ. અને આવી રીતે ખાનાને બંધ કરીને રાખી દેવાનું છે. અને આખી રાત તેને થવા દેવાનું છે. તમે જોઈ શકો છો આવી રીતે. અને તમે જોઈ શકો છો, મેં તેને 8 કલાક જેટલું રહેવા દીધું. અને સરસ રીતે આપણો આથો આવી ગયો છે. હવે તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી દઈશું. અને આથાને આપણે એકદમ ફટાફટથી હલાવો નથી. તમે જોઈ શકો છો વિડીયોમાં હું કેવી રીતે તેને હલાવી રહી છું. ધીમે ધીમે હાથથી તેને આવી રીતે હલાવવાનું છે. તો તેમાં જે બબલ બન્યા છે તે બેસશે નહીં. તમે તેને ફટાફટથી હલાવશો તો બબલ બેસી જશે. હવે એક સાઈડ મેં કુકર છે તેને ગરમ કરવા રાખી દીધું છે. પાણી રાખીને ઇડલીનું જે કુકર છે, તમારી પાસે ઇડલીનું કુકર ન હોય તો તમે વાટકીમાં પણ તેને બનાવી શકો છો ઓઇલ લગાવીને. હવે મોલ્ડ છે તેમાં આપણે ગ્રીસ કરી લેશું ઓઇલથી. અને જેટલું આપણે બેટર આવશે એટલું નાખી દઈશું. એકદમ ફૂલ નથી ભરવાનું, થોડું હલકું ખાલી રહેવા દેવાનું છે. કારણ કે આપણી ઇડલી છે તે સરસ ફૂલશે. આપણે જોયું મિત્રો, આપણે ઈનો પણ નથી વાપર્યો અને સોડા પણ નથી નાખ્યા. અને આપણે તેલનો પણ ઉપયોગ બિલકુલ આમાં નથી કર્યો, તો પણ આપણી ઇડલી એકદમ સરસ જ બનશે. હવે હલકું શું આવી રીતે ટેપ કરવાનું છે. અને એક સાઈડ આપણું કુકરમાં સરસ રીતે નીચે પાણી ઉકળી ગયું છે. પછી આપણે ઇડલીના મોલ્ડ રાખવાના છે. હવે બીજું મોલ્ડ છે મારું, તે પણ હું રાખી દઈશ.
અને તેને હું 10 મિનિટ માટે થવા દઈશ ફાસ્ટ ફ્લેમ પર. ખાલી 10 મિનિટ જ થવા દેવાનું છે, તેનાથી વધારે નથી ચડાવવાની આપણે ઇડલીને. તમે તેને વધારે પકવશો તો તે હાર્ડ બની જશે. હવે આપણે ચેક કરી લઈ. સરખી અંદરથી એકદમ સ્ટીમ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. ત્યાં સુધી ચટણી બનાવી લઈ. 1 કપ મેં નાળિયેર લીધું છે, જેને ઝીણું સમારી લીધું છે, તો સરખી રીતે તે પીસાઈ જાય. હવે 3 ચમચા જેટલા મેં દાળિયાની દાળ લીધી છે, 7 થી 8 લસણની કળી, 5-6 લીલા મરચાં, 10 થી 12 મીઠા લીમડાના પાન, સ્વાદાનુસાર મીઠું અને 1 ચમચી દહીં નાખી અને અડધો કપ જેટલું પાણી નાખી પીસી લઈશું. અને ફરીથી તેમાં અડધો કપ પાણી નાખી દઈશું અને તેને સરસ સ્મૂથ વાટી લેવાની છે. હવે આપણે તેના માટે વઘાર રેડી કરી લઈએ. 1 ચમચો તેલ નાખી દઈશું. તેલ સરસ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ નાખી દેવાની છે. રાઈ જ્યારે એકદમ સરસ ફૂટે ત્યારે આપણે અડધી ચમચી જીરું નાખી દઈશું અને 1 ચમચી જેટલી આપણે અડદની દાળ નાખીશું. તેના વગર તો ચટણીનો વઘાર અધૂરો છે, એટલે તમારી પાસે હોય તો તમે જરૂરથી નાખતા. ગેસની ફ્લેમ લો જ રાખીશું અને દાળને સરસ બ્રાઉન થવા દેવાની છે. તેમાં સરસ સુગંધ આવશે. એકદમ બ્રાઉન થઈ જશે એટલે તમને ખબર જ પડી જશે કે દાળ સરસ થઈ ગઈ છે. 1/4 ચમચી હિંગ નાખી દઈશું અને ચટણી છે તેમાં 7 થી 8 મીઠા લીમડાના પાન નાખી દેવાના છે અને ઉપરથી આપણે આવી રીતે વઘાર રેડી દઈશું. મિત્રો, આવી રીતે મીઠા લીમડાના પાન નાખવાથી તમે ગેસ પર હશે ત્યારે મીઠા લીમડાના પાન નાખશો તો ઉડશે અને તેલ પણ સ્પ્રેડ થશે અને ગેસ ખરાબ થશે. અને આવી રીતે નાખશો તો તેનો કલર પણ ગ્રીન સરસ રહેશે અને તમારો ગેસ પણ ખરાબ નહીં થાય, તો તમે તે વાતનું ધ્યાન રાખશો. હવે ચટણીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. મિત્રો, આ ચટણી ખૂબ જ ટેસ્ટી બને છે, તમે એક વખત ટ્રાય કરજો. એક બાજુ આપણી ઇડલી છે તે પણ એકદમ ઠંડી થઈ ચૂકી છે, તમે જોઈ શકો છો. આપણે તેમાં સોડાનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણી ઇડલી એકદમ સરસ બની છે. હવે તેને આપણે સર્વ કરી લઈ. મિત્રો, તમે ક્યારે આવી રીતે સોડા અથવા ઈનો વગર ઇડલી બનાવી છે કે નહીં, ઢોકળા બનાવ્યા છે કે નહીં, તે પણ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મિત્રો, જો તમારો પણ આથો ન આવતો હોય તો તમે આ પ્રોસેસથી કરજો તો તમારો આથો પણ એકદમ સરસ આવશે. તો મિત્રો, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ઇડલી ચટણીની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ જરૂરથી તેને શેર કરજો. અને મિત્રો, તમે જોઈ શકો છો આપણી ઇડલી એકદમ સુપર સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર બની છે કે તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. તમે જોઈ શકો છો અંદર કેવી સરસ આપણી જાળી બની છે. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.